વડોદરા બાદ હવે રાજકોટમાં પણ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। અહીં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે એરપોર્ટ પહોંચી। એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા જ તપાસ શરૂ કરવામાં આવી। બોમ્બ સ્ક્વોડની ટીમ પણ એરપોર્ટ પર પહોંચી। તો પહેલા વડોદરા અને ત્યારબાદ હવે રાજકોટના હીરાસર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે એરપોર્ટ પર પહોંચી। એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા જ અહીં તપાસ શરૂ કરવામાં આવી। બોમ્બ સ્ક્વોડની પણ ટીમ એરપોર્ટ પર પહોંચીને તપાસ શરૂ કરાઈ। તો પહેલા વડોદરા અને ત્યારબાદ હવે રાજકોટના એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ત્યારે પોલીસ એરપોર્ટ પર પહોંચી અને બોમ્બ સ્ક્વોડની ટીમ સાથે તપાસ શરૂ કરાઈ। તો વડોદરા એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી સાથે અહીં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ દોડધામ મચી। સીઆઈએસએફના ઈમેલ આઈડી ઉપર એરપોર્ટને ધમકીભર્યો મેલ મળતા પોલીસ સહિત તમામ એજન્સીઓએ ચેકિંગ કર્યું। જોકે શંકાસ્પદ વસ્તુ ન મળતા તમામે રાહતનો શ્વાસ લીધો। હાલ તો સીઆઈએસએફે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। જે આઈડી પરથી ધમકીભર્યો મેલ આવ્યો તેના સર્વર સુધી પહોંચવાના પોલીસ પ્રયાસ કરી રહી છે। તો વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અહીં દોડધામ મચી ગઈ।